નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 3 ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો. વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા. નીતિશ કુમારના ફ્લોર ટેસ્ટ પહેલા તેજસ્વી યાદવ સક્રિય. આરજેડીના ધારાસભ્યોના તેજસ્વીના ઘરે ધામા. દિલ્હી ખેડૂતોની કૂચ પહેલા પોલીસ કાર્યવાહી. રાષ્ટ્રીય રાજધાનીમાં કલમ 144 લાગુ. ઇન્ટરનેટ સેવા બંધ. મધ્યપ્રદેશના જાંબુઆમાં આદિવાસી સંમેલનને વડાપ્રધાનનું સંબોધન. કહ્યું 2024માં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત. ભાજપ એકલું જ 370 બેઠકો લાવશે. અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો. ગુજરાતના રાજ લીંબાણીએ ભારતને અપાવી પ્રથમ સફળતા. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઇનોર બ્રેન સ્ટ્રોક આવ્યો છે, જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. કૃષિ મંત્રીની તબિયત હાલ સ્થિર છે. રાઘવજીને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા છે, જેમાં પરિવારજનો દ્વારા નિર્ણય લેવાયા બાદ મુંબઈ શિફ્ટ કરાઈ શકે છે. 3 વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાઈ શકે તેવી શક્યતા છે. મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે. હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવા. ખેડૂતોના આંદોલનના આ કહેલાને કારણે હરિયાણામાં પ્રતિબંધો સતત વધી રહ્યા છે. એક તરફ હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અંબાલા, જીંદ, કુરુક્ષેત્ર, હિંસાર, કૈથલ, ફતેહાબાદ અને સિરસામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો છે. આ તરફ ચંદીગઢને અડીને આવેલા પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 13 ફેબ્રુઆરીએ ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ પંજાબ હરિયાણા સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી તેઓને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા અટકાવી શકાય. પંજાબ હરિયાણાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના જાંબુઆમાં આદિવાસી સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને ₹7,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન લગભગ 2 લાખ મહિલા લાભાર્થીઓને રાજ્યની ખાદ્ય સબસિડી યોજના હેઠળ માસિક હપ્તાનું વિતરણ કરશે. અહીં જણાવવાનું છે કે જાંબુઆ રાજ્યમાં આદિવાસીઓ રાજકારણનું કેન્દ્ર રહ્યું છે. આ વિસ્તારોમાં ભીલ અને ભીલાલા આદિવાસીઓ વસે છે. જાંબુઆ નજીક લોકસભાની 3 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. અહીંથી પીએમ મોદી આસપાસના જિલ્લા ધાર, રતલામ અને ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોને પણ પ્રભાવિત કરશે. कह रहे हैं कि मोदी मध्य प्रदेश में जाबुआ से लोकसभा की लड़ाई का आगाज करेगा. मैं बताना चाहता हूं कि मोदी लोकसभा चुनाव के प्रचार के लिए नहीं आया है. मोदी तो सेवक के तौर पर ईश्वर रूपी एमपी की जनता जनार्दन का आभार मानने आया है. નીતિશ સરકાર સોમવારે બિહારમાં ફ્લોર ટેસ્ટ કરશે. આ પહેલા બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ફ્લોર ટેસ્ટ પહેલા રાજભવનમાં કાયદાકીય સલાહકારોને આખી ટીમ બદલી લેવામાં આવી છે. પટનામાં આરજેડી નેતા તેજસ્વી યાદવે શનિવારે 10 ફેબ્રુઆરીએ પાર્ટીના તમામ ધારાસભ્યોને તેમના નિવાસ સ્થાન પર બોલાવ્યા હતા. શનિવારની બેઠક પછીથી તેજસ્વી યાદવે પોતાના ધારાસભ્યોને પોતાના બંગલે જ રોકી રાખ્યા છે. ત્યાં ધારાસભ્યોના નાસ્તા, ભોજન અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મોડી રાત્રે સંગીતનો કાર્યક્રમ પણ ચાલ્યો.
ચૌધરી યુસુફ કેસર, ચેતન આનંદે ગીતો ગાઈને ધારાસભ્યનું મનોરંજન કર્યું હતું. સીપીઆઈ સહિત ડાબેરી પક્ષોના તમામ 16 ધારાસભ્યો સવારે તેજસ્વીના ઘરે પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે સવારે રાયગઢ છત્તીસગઢમાં પ્રવેશી. આ યાત્રા છત્તીસગઢ ઓડિશા સરહદ પર રાયગઢ જિલ્લામાં રેંગરપાલી ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશી હતી. જ્યારે 14 ફેબ્રુઆરીએ યાત્રા બલરામપુરથી ઝારખંડ જશે. 7 જિલ્લામાંથી પસાર થનારી આ યાત્રા રાજ્યમાં 536 કિલોમીટરનું અંતર કાપશે. ઉત્તર પ્રદેશના ધારાસભ્યો રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે. ત્યારે લોકોએ ફૂલ વરસાવીને તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. ઉત્તર પ્રદેશ વિધાનસભાના બંને ગૃહોના ઘણા સભ્યો રવિવારે લખનૌથી અયોધ્યા નવનિર્મિત રામ મંદિરના દર્શન કરવા માટે રવાના થયા હતા. સમાજવાદી પાર્ટીના નેતાઓ સિવાય મોટાભાગના ધારાસભ્યો અયોધ્યા જવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ બંને ગૃહના સભ્યોને રામ મંદિરમાં રામલલાની પૂજા કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ભારતીય ફિલસૂફ સ્વામી દયાનંદ સરસ્વતીનો જ્યાં જન્મ થયો હતો ત્યાં ગુજરાતમાં જન્મ લેવો એ સન્માનની વાત છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીને તેમની 200મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને ભારતીય મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. मेरा सौभाग्य रहा कि स्वामी जी की जन्मभूमि गुजरात में मुझे जन्म मिला. उनकी कर्मभूमि हरियाणा लंबे समय तक मुझे भी उस हरियाणा के जीवन को निकट से जानने समझने का और वहां कार्य करने का अवसर मिला. इसलिए स्वाभाविक तौर पर मेरे जीवन में उनका एक अलग प्रभाव है, उनकी अपनी एक भूमिका है. मैं आज इस अवसर पर महर्षि दयानंद जी के चरणों में प्रणाम करता हूं, उन्हें नमन करता हूं. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સહિત ભાજપના અનેક નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે તેમણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખીને દેશને આગળ લઈ જવાનો માર્ગ બતાવ્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રવિવારે ભોપાલમાં પાર્ટીના અગ્રણી વિચારધારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પંડિત દીનદયાલ ઉપાધ્યાય આરએસએસ કાર્યકરી ભારતીય જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક હતા, જે ભાજપના અગ્રદૂત હતા. देश में नहीं दुनिया में भारतीय संस्कृति की पताका फहराई, राजनीति का एक नया दर्शन दिया, जिसको एकात्म मानव दर्शन के नाते से दुनिया जानती, जिसका मूल भाव गरीब से गरीब व्यक्ति के जीवन में भी बदलाव आए, गरीब से गरीब व्यक्ति के जीवन में भी मूलभूत सुविधाओं की प्राप्ति हो, उसका मानव जीवन सफल हो, ऐसा सुंदर विचार लेकर जिसने अपनी इस नई राजनीतिक यात्रा का नेतृत्व किया, ऐसे पंडित दीनदयाल उपाध्याय की स्मृति में मैं आज इस समर्पण दिवस में भोपाल में सम्मिलित हुआ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના આલંદીમાં ગીતા ભક્તિ અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બાબા રામદેવ સહિત દેશભરના સંતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ સ્વામી ગોવિંદ દેવગીરીના જીવન પર આધારિત એક સંભારણાનું પણ વિમોચન કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યના પર્યટન મંત્રાલયો દ્વારા આયોજિત 3 દિવસીય માર્કંડેય મહાદેવ મહોત્સવ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં શનિવારે શરૂ થયો હતો. પ્રથમ દિવસે કાર્યક્રમમાં જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીએ પરફોર્મન્સ આપ્યું હતું. કાર્યક્રમના બીજા દિવસે મૈથિલી ઠાકુર અને ત્રીજા દિવસે અનુપ જલોટા પરફોર્મ કરશે. આ ઇવેન્ટનો ઉદ્દેશ પ્રવાસન, પ્રાદેશિક સંસ્કૃતિ અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવાનો છે. आज ये मार्कंडेय महोत्सव दूसरी बार, पहले 2018 में हुआ था. ये 3 दिन का जो महोत्सव है, इसमें केंद्र सरकार और राज्य सरकार के सहयोग से ये महोत्सव का आयोजन माननीय केंद्रीय मंत्री जी जो महेंद्रनाथ पांडे जी के जो संसदीय क्षेत्र में हो रही है. देखिए, इसमें पर्यटन को बढ़ावा देना, स्थानीय संस्कृति को बढ़ावा देना और जो कलाकार है, जो हमारी सांस्कृतिक कलाएं हैं, उसको बढ़ावा देना इसका मुख्य उद्देश्य है. समाज को प्रेरित करने वाले भजन, संस्कारों और विभिन्न माध्यमों से जनता के अंदर एक अच्छा वातावरण निर्माण करना और लोक मंगल का एक वातावरण बनाना, उस उद्देश्य से ये कार्यक्रम. और अब मुझे प्रसन्नता है कि दोनों सरकारों ने प्रतिवर्ष इस कार्यक्रम को करने का निर्णय किया. હલ્દવાની હિંસામાં પીડિતના પરિવારે આર્થિક મદદ માટે સરકારને અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે હલ્દવાની શહેરમાં ગત ગુરુવારે થયેલી હિંસા બાદ સમગ્ર શહેરમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે. સાવચેતીના પગલાંરૂપે શનિવારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. 10 तारीख को हमें मैसेज मिला, फ़ोन जब उसका बंद आ रहा था तो हल्द्वानी थाना से फ़ोन आया कि आपके भाई का एक्सीडेंट हो गया है, आप लोग आ जाइए यहाँ पे. यही मैसेज मिला है हम लोगों को. वहाँ पे हमारे बहनोई रहते हैं दिल्ली में, तो हम लोग वहाँ संपर्क किए कि आप वहाँ जल्दी पहुँचिए. यहाँ से हम लोग जल्दी नहीं पहुँच सकते हैं, एक्सीडेंट का बात था. तो हमारे बहनोई वहाँ पे पिंटू जी हैं, वो गए हुए हैं. तो उन्होंने जब देखा और बताया कि उनके सर पे गोली लगी हुई है, वो अब एक्सपायर कर गए हैं. सरकार से हम अपने परिवार को चलाने के लिए गुजारा भत्ता जो भी हो हमें दें. सरकार, हमारा परिवार कैसे चलेगा, वही हमारे परिवार को चलाने वाले और कमाने वाले थे. અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ આજે સાઉથ આફ્રિકાના વિલોમુર પાર્ક બેનોનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી હેરી ડિક્સન અને યુગ વિબજેન ક્રીઝ પર છે. રાજ લિંબાણીએ ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી છે. તેણે સેમ કોન્ટ્રાસ્ટને બોલ્ડ કર્યો છે. રાજ લિંબાણીએ ત્રીજી ઓવરમાં ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે સેમ કોન્ટ્રાસ્ટને બોલ્ડ કર્યો હતો. કોન્ટ્રાસ્ટ 8 બોલ રમ્યા બાદ પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. ટીમે 16 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. જામનગરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને ઘર મેળવવા બદલ આનંદ વ્યક્ત કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કરીને દેશના દરેક વ્યક્તિ સાથે ઇતિહાસ રચવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.3 લાખ મકાનોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળ રહી છે અને તેની યોજનાઓના સૌથી મોટા લાભાર્થીઓ છે દલિત, ઓબીસી અને આદિવાસી છે. એટલો આભાર છે મોદી સાહેબનો, અમારા ગામનો સરપંચનો, મંત્રીનો. અમને બહુ સહાય મળી છે, અમે બધા ખુશ છીએ, રાજી થયા છીએ. અમારો આશરો થયો છે. ભાડે રહેતા હતા, અમે મજૂરી કામ કરી છીએ, ખેતીવાડી કરી છે, મજૂરી. આ મકાન અમે સારું કર્યું છે. અમે 5 માણસ છે ઘરમાં. અમને આ મકાન મળ્યું, સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રનગરના રતનપરની ઉમિયા ટાઉનશીપ સોસાયટીમાં વીજ વિભાગના કર્મચારી પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. વીજ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી સંજય મહેતા બિલ ઉઘરાવવા ગયા ત્યારે તે દરમિયાન આ ઘટના બની હતી. એટલું જ નહીં, બોથડ પદાર્થથી માર મારી કારમાં અપહરણનો પણ પ્રયાસ કરાયો હતો. ઈજાગ્રસ્ત સંજયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. રોજ જોરનગર સબ ડિવિઝનના ટાબા ચડાવતા બાયપાસ રોડ ઉપર આવેલું ઉમિયા 3 ટાઉનશીપમાં અમારા કર્મચારી એસવી મહેતા વીજ બિલની રિકવરી માટે ગયેલા હતા. ત્યાં એક શખ્સ દ્વારા ત્યાં ટાઉનશીપમાં કેમ આવ્યા છો બિલ ઉઘરાવવા, નીકળી જવાનો ધમકી આપી છે અને લાકડીથી કંઈક માર મારી માહિતી મળેલ છે.
કંપનીની મુજબ પોલીસ ફરિયાદ કરવાની કાર્ય કરવાના છે. હાલ આપ હોસ્પિટલમાં આવ્યો છો, કર્મચારીની કેવી હાલત છે, શું ઈજા છે? નહીં, અત્યારે એમની સારવાર ચાલુ છે. એક્સરે કઢાઈ મેડિકલ ઓફિસરે સારવાર ચાલુ કરી દીધી છે. કર્મચારી સાથે બીજી કોઈ અપહરણની એવી પણ વાત છે, શું કહેશો? એટલે એવી જાણવા મળેલ છે, એટલે તપાસ ચાલુ છે, પછી બાકી માહિતી મળી. વારંવાર વીજ વિભાગના પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવે છે, ખ્યાલ આવી જશે. સુરતમાં હંસાબેનને બ્રેઇન ડેડ જાહેર કરતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું. ભત્રીજીના લગ્ન પ્રસંગના પારિવારિક કામકાજ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા દંપતીને પાસેદરા ગંભીર અકસ્માત થયો હતો. હંસાબેનને તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી રિકવરી નહીં આવતા ફરજ પરના તબીબ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારના લોકોએ અંગદાન કરવાનો નિર્ણય લેતા હંસાબેનના બંને હાથ, હૃદય, બંને કિડની, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 6 લોકોને ફરી નવજીવન મળ્યું છે. સુરત પીપી સવાણી હોસ્પિટલ ખાતે અકસ્માતનો એક કેસ આવ્યો હતો. એમાં હંસાબેન સોંડાગર છે, તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડૉક્ટરો દ્વારા. બ્રેન્ડેડ જાહેર કરાતા સુથાર સમાજના આગેવાન અજયભાઈ સોંડાગર, અશોકભાઈ, યોગેશભાઈ, અશ્વિનભાઈ અને ડાયાભાઈ દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો હતો. સંપર્ક કરવાની સાથે એ લોકોએ રજૂઆત કરી હતી કે અમારે 2 દિવસ ખમવું છે ઓર્ગન ડોનેશન માટે, પરંતુ એ લોકોને સમજાવવામાં આવ્યું કે અંગદાન જેટલું ઝડપથી થાય એટલું અંગો વ્યવસ્થિત અને સારા મળી શકે લોકોને, એવો પ્રયત્ન હોય છે. એટલા માટે તમને કોઈ તકલીફ ન હોય તો આપણે આજે જ આ પ્રોસેસ કરીએ. તો એઓએ તત્કાલિક એવું અમને જાણ કરી કે એમના ઘર આંગણે જ લગ્ન પ્રસંગ છે ભત્રીજીના, તો અમને ઝડપથી કરવામાં આવો પ્રશ્ન આવે એવું છે. એટલે એ લોકોને સમજાવ્યું, એમના પરિવારને સમજાવ્યું, અજયભાઈને બધાએ સહયોગ કર્યો. તેના કારણે આ અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. બંને હાથોનું મુંબઈ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. મહાવીર હોસ્પિટલ સુરત દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. ઝાયડસ હોસ્પિટલ દ્વારા 1 કિડની અને 1 કિડની ભાઈલાલ અમીન વડોદરા દ્વારા સ્વીકારવામાં આવી હતી. અને બંને ચક્ષુઓનું લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ગીર સોમનાથમાં એસઓજીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આ અધિકારીઓ ગેરકાયદે હથિયારની બાતમીના આધારે કોડીનારના જંગલેશ્વર મંદિર પાસે ખાનગી વાડીમાં રેડ કરવા માટે ગયા હતા. સંજય ચૌહાણ નામના ઈસમની વાડીના રહેણાંક મકાનમાં શનિવારે રાત્રિના 10 વાગ્યાના સુમારે હુમલાની આ ઘટના બની હતી. 4 મહિલા સહિત 10 લોકોએ રેડ કરવા ગયેલ એસઓજીના કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર અને ગોપાલસિંહ પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બંને પોલીસ કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે. કોન્સ્ટેબલ મેહુલસિંહની ફરિયાદ આધારે 4 મહિલા સહિત 7 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી સંજય ચૌહાણ સહિત 3 લોકો હજુ પણ ફરાર છે. વિશ્વ સહિત ભારત અને ગુજરાતમાં કેન્સરનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. દર વર્ષે લાખો લોકો દેશભરમાં કેન્સરનો શિકાર બની રહ્યા છે અને 50%થી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં આજે કેન્સર રોગની પરિસ્થિતિ શું છે. વિશ્વમાં કેન્સરનો કહેર જોવા મળી રહ્યો છે. દર વર્ષે વિશ્વમાં 2 કરોડ જેટલા કેન્સરના નવા કેસો નોંધાઈ રહ્યા છે, જેમાંથી 50% લોકોના મોત નીપજી રહ્યા છે. મહત્વનું છે કે ભારતમાં પણ કેન્સરનો કહેર જોવા મળી રહ્યો છે. તબીબો સતત કેન્સર સામે લડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કેન્સર જાણે કારમુખી બનીને વિશ્વમાં અને ભારતમાં કહેર વર્ષાવતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દર વર્ષે 70,000 કરતાં વધુ લોકો કેન્સરગ્રસ્ત થઈ રહ્યા છે. મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ કેન્સરનો શિકાર બન્યા છે. રાજ્યમાં 3 મુખ્ય કેન્સર જોવા મળી રહ્યા છે, જેમાં મોઢાનું અને ગળાનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સરનો સમાવેશ થાય છે. કેટલાક કેન્સર એવા છે કે જે એગ્રેસિવ હોય છે, કે જેમાં રિઝલ્ટ ખરાબ મળતું હોય છે. કેટલાક કેન્સર એવા છે કે જેમાં રિઝલ્ટ સારું મળતું હોય છે. એટલે ડિપેન્ડ્સ કે કઈ ટાઈપનું કેન્સર છે અને એ ટાઈપ પ્રમાણે કયા સ્ટેજનું કેન્સર છે. પણ જેટલી અવેરનેસ લોકોમાં વધુ હોય અને કોઈપણ વસ્તુ અજુગતું તેમના શરીરમાં લાગે અને તો તેઓએ નિગ્લેક્ટ ન કરવું જોઈએ અને તેમના નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને તેનું વહેલું નિદાન શક્ય બને. કેટલાક કેન્સરો ધારો કે મેલેનોમા, તો તેમાં રિઝલ્ટ ખરાબ મળતું હોય છે. લીવર કેન્સર, તેમાં રિઝલ્ટ ખરાબ મળતું હોય છે. પેન્ક્રિયાટિક કેન્સર, તેમાં રિઝલ્ટ ખરાબ મળતું હોય છે.
જે સારા રિઝલ્ટ મળે તેવા કેન્સરની જો વાત કરીએ તો ધારો કે બેઝલ સેલ કાર્સિનોમા સ્કિનનું એક ટાઈપનું કેન્સર છે કે જેમાં 100% મટાડી શકાય છે આપણે. તે જ રીતે થાઇરોઇડ કેન્સર કે જેમાં પણ રિઝલ્ટ ઘણા બધા સારા મળતા હોય છે. એટલે કેટલાક કેન્સર એવા છે કે જેમાં રિઝલ્ટ સારા મળે છે, કેટલાક કેન્સર એવા છે કે જે એગ્રેસિવ હોય છે અને તેમાં રિઝલ્ટ સારું નથી મળતું હોતું. એટલે જો જે સારું નથી મળતું રિઝલ્ટ ખરાબ પ્રકારના કેન્સરમાં જો એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થાય તો તેમાં રિઝલ્ટ ઘણા ખરાબ મળતા હોય છે. રાજ્યમાં કેન્સરના જે આંકડાઓ સામે આવ્યા છે તે પ્રમાણે જોઈએ તો દર 1 લાખ પુરુષોમાંથી 100 પુરુષો કેન્સરનો શિકાર બની રહ્યા છે, જ્યારે દર 1 લાખ મહિલાઓમાંથી 75 મહિલાઓ કેન્સરનો શિકાર બની રહી છે. વ્યસનના લીધે, તમાકુના વ્યસનના લીધે જે દર્દીઓ આવે છે એમાં લગભગ 20થી 25 પેશન્ટ એવરેજ અમારે ત્યાં આવે છે. એમાંથી જડબું નહીં ખુલવાના 10થી 12 પેશન્ટ દરરોજના હોય છે. કેન્સરની સંભાળમાં ત્રુટિઓ અને જાગૃતિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. દર્દીઓમાં ઘણી વ્યક્તિઓ કેન્સરના ચિહ્નો અને લક્ષણોથી અજાણ હોય છે, જેના કારણે નિદાન અને સારવારમાં વિલંબ થાય છે. દર્દીઓએ અમુક પ્રકારના કેન્સરના વહેલા નિદાન માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે. જાગૃતિ ફેલાવવાથી કેન્સર થતાં અટકાવી શકાય છે. જો આપણે ભારતની વાત કરીએ તો દર વર્ષે લગભગ 13થી 14 લાખ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે. એ જ રીતે ગુજરાતમાં 70,000 નવા દર્દીઓ, અને જો અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ 5,000થી 5,500 જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાતા હોય છે. હવે જો આપણે અમદાવાદ કે ગુજરાતની વાત કરીએ તો મુખ્ય રીતે પુરુષોમાં મૂળાનું કેન્સર સૌથી વધારે જોવા મળે છે. એ પછી છે જીભનું કેન્સર, એના પછી આવે છે અન્નનળીનું કેન્સર, પછી છે ફેફસાનું કેન્સર, અને જો મહિલાઓની વાત કરીએ તો સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર, પછી ગર્ભાશયના મુખનું કેન્સર, પછી અંડાશયનું કેન્સર અને પછી મૂળાનું કેન્સર જોવા મળે છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે કરવા જઈ રહ્યા છીએ. આના લીધે બહેનો જે પ્રથમ બાળક જે છે 30 વર્ષની ઉંમર પછી હોય, બેઠાડું જીવન હોય, સ્તનપાન ઓછું કરાવે, ધૂમ્રપાન, ઓબેસિટી, તે જ રીતે કસરતનો અભાવ, આ બધાના લીધે સ્તન કેન્સરનું પ્રમાણ વધતું હોય છે. રૂરલ એરિયા જે છે એટલે કે ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ વધુ છે, ત્યાં જે છે તે થોડા ઘણા હાઇજીનના ઇસ્યુ પણ છે અને તેના લીધે તેનું પ્રમાણ વધુ હોય છે. તે જ રીતે મારે બીજું પણ એક કહેવું છે કે જે ઘરમાં બાળકી 9થી 14 વર્ષની હોય તો ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપનારી રસી પણ અત્યારે અવેલેબલ છે. કેન્સરના વિવિધ તબક્કાની વાત કરીએ તો કેન્સરનું નિદાન મુખ્યત્વે ગાંઠના કદ, આજુબાજુમાં આવેલી રસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અંગોમાં થયેલ તેના પેરાસરને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. જે સામાન્ય કેન્સર કે જેનું મુખ્ય પ્રમાણ વધુ છે તેવા મુખ્ય 3 કેન્સર છે કે જેનું પ્રમાણ લગભગ 49થી 50% જેટલું છે. પુરુષોમાં હેડ એન્ડ નેક કેન્સર, બહેનોમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, આ 3 કેન્સર મુખ્યત્વે છે. તો લોકોમાં આપણે જાગૃતતા લાવવાની છે કે આ કેન્સરના મુખ્ય લક્ષણો કયા છે કે જેથી કરીને તેનું વહેલું નિદાન શક્ય બને. અને જો વહેલું નિદાન શક્ય બને તો આ દર્દીઓને આપણે તેમાંથી સાજા કરી શકીએ. તે જ રીતે જે કોઈને કેન્સરનું નિદાન થયું હોય તો તેઓને પૂરેપૂરી સારવાર મળી રહે તે માટેના આપણે પ્રયત્નો કરવાના છીએ. તે જ રીતે કેન્સરની સારવાર પછી તેના રિહેબિલિટેશન માટેના પણ પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ. કેન્સરના રોગને સંપૂર્ણપણે તો જડમૂળમાંથી નાબૂદ ન કરી શકાય, પરંતુ યોગ્ય જીવનશૈલી અને ખાનપાનને વ્યવસ્થિત કરવામાં આવે તો કેન્સરને મહદ અંશે રોકી શકાય તેમ છે. દર વર્ષે કેન્સરનો ગ્રાફ વધી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીની સાથે હવે કેન્સરની તો સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ કેન્સરના કાળ સામે હવે માનવ જિંદગીઓ હારતી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે કેન્સરને અટકાવવા માટે હવે લોકોને જાતે જ જાગૃત થવાની જરૂર છે. લોકોમાં જાગૃતિ આવશે તો કેન્સરને પણ અટકાવી શકાશે. કેમેરામેન શૈલેષ ચાવલા સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.